નવસારી શહેરમાં પૂરનું સંકટ ઘેરાયું છે। પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થતા ચિંતા વધી। શાંતાદેવી રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। મુશળધાર વરસાદના કારણે રસ્તા પાણીમાં ગરકાવ છે। શાંતાદેવી રોડ વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓ ચિંતિત છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। શાંતાદેવી રોડ વિસ્તારથી સામે આવ્યા છે નવસારીના આ દ્રશ્યો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। હાલમાં નવસારી કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયું હોય તેવી પરિસ્થિતિ છે। ક્યાંક ઘૂંટણ સુધીના પાણી છે, ક્યાંક કમર સુધીના પાણી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રાકેશ છે ફોનલાઈન પર। રાકેશ, નવસારીમાં વરસાદ બંધ થયો કે કેમ? પાણીની પરિસ્થિતિ શું છે? કેટલા વિસ્તાર પ્રભાવિત? વત્સલ, આજે સવારથી જ વરસાદનું આગમન જે રહ્યું છે એ અટકવાનું નામ નથી થતું અને સમગ્ર સાર્વત્રિક વરસાદ નવસારી જિલ્લામાં નોંધાયો છે, જેમાં નવસારી શહેરની પરિસ્થિતિ બગડી ગઈ છે, કારણ કે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે, જેમાં ખાસ શાંતાદેવી હોય, નાગતલાવડી હોય, દશેરા ટેકરી હોય કે પછી ચંદનવન હોય, તમામ જગ્યાએ પાણીના દ્રશ્યો છવાઈ ગયા છે, કારણ કે સવારથી જે વરસાદ વરસી રહ્યો છે એ મુશળધાર ને અવિરત અને સતત વરસી રહ્યો છે, જેના કારણે શહેરની પરિસ્થિતિ બગડી છે। ખાસ કરીને મહાનગરપાલિકાએ જે પ્રી મોન્સૂન કામગીરી કરી હતી એ સમગ્ર કામગીરીને વરસાદે ખુલ્લી પાડી દીધી છે, કારણ કે મહાનગરપાલિકાની જે કામગીરીના દાવાઓ હતા એ તદ્દન નિષ્ફળ કહી શકાય, કારણ કે વરસાદે તમામ પોલ ખોલી દીધી છે અને લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। શાંતાદેવી વિસ્તાર હોય કે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી છે। ખાસ કરીને અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જે કંઈક એને ભોજનની વ્યવસ્થા માટે મનપાનો સ્ટાફ લાગી ગયો છે। હજી પણ રેડ એલર્ટ છે, હજી પણ ગઈકાલે પણ અને રાત્રે પણ વરસાદ વરસી શકે છે, એટલે આ જે પાણી ભરાયું છે એનું ડબલ પણ થઈ શકે, કારણ કે ઉપરવાસ પણ વરસાદ છે અને નવસારી જિલ્લામાં પણ વરસાદ છે, એટલે ઓલ ઓવર પરિસ્થિતિ હાલ તો વરસાદને લઈને જે કંઈક ખતરાની ઘંટડી સમાન બની રહી છે। વત્સલ જી બિલકુલથી રાકેશ, માહિતી બદલ આભાર। નવસારીમાં ધોધમાર વરસાદથી પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે। પૂર્ણા નદીની જળ સપાટી 19 ફૂટ નજીક પહોંચી છે। પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થતા નવસારી મનપાની ચિંતા વધી। ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે સપાટી વધી છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિના પગલે નદી કિનારે કંટ્રોલ રૂમ શરૂ કરાયો। લોકોને નદી કાંઠાના વિસ્તારથી દૂર રહેવા તંત્રની અપીલ છે। પૂર્ણા નદી બે કાંઠે રહેતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીની લહેર છે। પૂર્ણા નદીમાં વધી રહેલું પાણી તાપી, સુરત અને નવસારીને અસર કરશે। હવામાન ખાતાની આગાહી મુજબ તાપી જિલ્લામાં આપવામાં આવેલ રેડ એલર્ટને પગલે જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાત કરવામાં આવે તો ડોલવણ, સોનગઢ તેમજ વાલોડ તાલુકામાં પડી રહેલ ધોધમાર વરસાદને પગલે જિલ્લામાંથી જે પસાર થતી નદીઓ છે તેનું જળસ્તર વધવાની સાથે નદીઓ હવે ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હું તમને દ્રશ્યમાં બતાવી રહ્યો છું, ડોલવણ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદીના છે। પૂર્ણા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, જેને પગલે તંત્ર દ્વારા જે નદી કિનારાના ગામના લોકો છે એ લોકોને હાલ એલર્ટ કરી દેવામાં આવે છે। તો બીજી તરફ પણ જે રીતે વરસાદનું જોર વધી રહ્યું છે, જેને પગલે નદીનું જળસ્તર પણ હજુ પણ વધવાની સંભાવના સેવાઈ રહી છે, જેને પગલે તંત્ર દ્વારા નદી કિનારાના જે લોકો છે એ લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે। તો તંત્ર પણ ખડે પગે રહીને કામગીરીમાં જોતરાઈ ચૂક્યું છે। દીપક ગામિત, વીટીવી ન્યૂઝ।